टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 9 મહિના અને 13 દિવસ સુધી તેઓ સ્પેસમાં ફસાયેલા રહ્યા. શું અત્યાર સુધી કોઈ પ્રયત્ન કરવામાં ન આવ્યા? કેવી રીતે ફસાયા? સ્ટાર લાઇનરને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. સ્ટાર લાઇનર કે જે સ્પેસમાં જે પૃથ્વી પર પરત ફરવા માટે સૌથી વધારે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, 5 જૂન પહેલા પણ ઘણી વખત લોન્ચિંગ નિષ્ફળ રહ્યું છે. ઘણી વખત પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ કોઈને કોઈ કારણોસર આ શક્ય ન બન્યું. લોન્ચિંગ બાદ પણ અવકાશયાનમાં ખામી સર્જાઈ. જો અવકાશયાનમાં ખામી સર્જાય છે તો તે પછી આગળ નથી વધી શકતું. એ બાદ સર્વિસ મોડ્યુલના થ્રસ્ટરમાં હિલિયમ લીકેજ થયું હતું. હિલિયમ જે સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, જો હિલિયમ વધારે હોઈ શકે તો પૃથ્વી પર લાવવામાં સરળતા રહે છે, પરંતુ હિલિયમ લીકેજ થવાના કારણે, ઓછું થવાના કારણે આ શક્ય બન્યું ન હતું. કેપ્સ્યુલમાં 5 વખત હિલિયમ લીક થયું અને જ્યારે 5 વખત થ્રસ્ટર્સ બંધ થઈ ગયા હતા, કે જે સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. હિલિયમ લીકેજ થવાની જે ઘટના બની હતી, તે જ નિષ્ફળતાનું અહીંયા સૌથી મોટું જે પરિબળ છે તે માનવામાં આવે છે. પ્રોપેલન્ટ વાલ્વ સંપૂર્ણપણે બંધ કરી શકાતો ન હતો. વાલ્વને બંધ કરવાની જે પ્રક્રિયા કરવામાં આવી, તેમાં ઘણા પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તે બંધ ન થઈ શક્યો. બંને અવકાશયાત્રી ખામીને દૂર કરવામાં અસમર્થ હતા.